દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે। 48 કલાકમાં ઉકાઈ ડેમની સપાટી 13 ફૂટ જેટલી વધી છે। ઉકાઈ ડેમ 67% જેટલો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી છે। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર છે। સિઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યો છે અને એક હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમમાં હાલમાં છેલ્લા 48 કલાકના વરસાદને જોતા ડેમની સપાટીમાં 12.95 ફૂટનો વધારો થયેલ છે। તેમજ હાલના તબક્કે જોવા જઈએ તો ડેમનું લેવલ 329.98 ફૂટ છે અને પાણીની આવક 2,29,000 ક્યુસેક છે। તેમજ આ વર્ષે આપણે સિઝનમાં પ્રથમવાર આપણે હાઇડ્રો યુનિટના પૈકી એક યુનિટ ચાલુ કરવામાં આવેલ છે, જેને કારણે પાણીની જાવક 6,489 ક્યુસેક છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમનો ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મોન્સૂનની સક્રિયતાના કારણે ઉકાઈ ડેમની આવકમાં વધારો જોવા મળ્યો છે। જો વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને મહારાષ્ટ્રમાં આવેલા હાથનું અને પ્રકાશા ડેમમાંથી પાણીનો આઉટફ્લો શરૂ થતા ઉકાઈ ડેમમાં જો વાત કરીએ તો ઉત્તર ઉકાઈ ડેમની જળસપાટી વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં ઉકાઈ ડેમની જળસપાટી 13 ફૂટ જેટલી વધી છે, ત્યારે ઉકાઈ ડેમનો ઉપરવાસમાંથી હાલ પણ 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી આવી નોંધાઈ રહ્યું છે। જેમના સત્તાધીશો જણાવ્યા અનુસાર જે પ્રમાણે ઉપરવાસમાં મોન્સૂનની સક્રિયતા જોતા અને કેચમેન્ટ એરિયામાં મોન્સૂન સક્રિય થતા ઉકાઈ ડેમની જળસપાટીમાં ઉત્તર વધારો થઈ શકે છે। ત્યારે ઉકાઈ ડેમ હાલ 67% જેટલો ભરાતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે હાલ તો ખુશીના સમાચાર કહી શકાય। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ।